હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. આપણે આજે સ્ટેટિસ્ટિક્સમાં જે અધૂરું ચેપ્ટર હતું નિદર્શન પદ્ધતિઓ, આગળના વિડીયોમાં મેં તમને થિયરી સમજાવી હતી. હવે આજના વિડીયોમાં જે નિદર્શન પદ્ધતિને લગતા જેટલાય દાખલાઓ છે આપણા કોર્સમાં, એ દાખલાઓ આપણે સમજીશું. તો અહીંયા આપણી પહેલી રકમ છે, યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકમાંથી મેળવેલી ક્રમિક 2 અંકોવાળી નીચેની 15 યાદચ્છિક સંખ્યાઓનો ઉપયોગ કરી. અહીંયા ટોટલ 15 સંખ્યાઓ આપેલી છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. આ 15 સંખ્યાઓનો ઉપયોગ કરી 50 એકમો ધરાવતી એક સમષ્ટિમાંથી 5 કદનો નિદર્શ પહેલું પુરવણી રહિત અને બીજું પુરવણી સહિત પ્રકારે મેળવો. હવે અહીંયા પુરવણી રહિત કીધું છે, તો આપણે પહેલાં તો પુરવણી રહિત આન્સર દાખલો ડાયરેક્ટ દાખલાનો જવાબ સ્ટાર્ટ કરીએ. તો પહેલાં શું માંગ્યું છે? પુરવણી રહિત. હવે પુરવણી રહિત અને પુરવણી સહિત આ બે શબ્દ વચ્ચેનો જે અંતર છે એ આપણે થિયરીમાં સમજી જ ગયા હતા, એટલે ફરીથી એક વખત અહીંયા રિપીટ કરાવી દઉં. પુરવણી રહિત એટલે એકની એક સંખ્યા પુનરાવર્તન થવી ન જોઈએ. બરાબર, અહીંયા બાજુમાં લખી દેવાનું પુનરાવર્તન. પુનરાવર્તન એટલે ખબર ને, ઇંગ્લિશમાં કહીએ તો રિપીટ. પુનરાવર્તન ન થતું, બરાબર, પુનરાવર્તન ન થતી અથવા તો ન થતું નિદર્શ. અહીંયા 5 કદનો નિદર્શ કયો છે? 50 એકમોમાંથી, એટલે પુનરાવર્તન ન થતા એકમો એમ લખી દેવાનું. અને પુરવણી સહિત એટલે પુનરાવર્તન થતા એકમો. હવે અહીંયા પુરવણી રહિત કયું છે? પુરવણી રહિત એનો અર્થ જ થાય છે પુનરાવર્તન ન થતા એકમો. મીન્સ કે એકની એક સંખ્યા રિપીટ ન થતી હોય એને પુરવણી રહિત કહેવાય. બરાબર, દાખલાઓમાં કઈ છે એની બહુ જ સરળ છે. હવે અહીંયા જો આ 15 સંખ્યાઓ છે, આ 15 સંખ્યાઓમાંથી 50 એકમો ધરાવતી એક સમષ્ટિમાંથી આપણે 5 કદનો નિદર્શ પસંદ કરવાનો છે. તો કેટલા એકમો ધરાવતી કયું છે? તો કે 50 એકમો. તો આપણે આ 50 એકમો ધરાવતી સમષ્ટિ કીધી છે ને, તો આ 50 એકમો છે એટલે આપણે અહીંયાથી એવી સંખ્યા લેવાની કે જે 50 અથવા તો 50થી નાની હોય. બરાબર, અહીંયા જેટલા એકમો કે એટલી આપણે સંખ્યા લેવાની, એટલી અથવા એનાથી નાની સંખ્યા હોય તે લેવાની, એનાથી મોટી સંખ્યાઓ આપણને લેવાની નહીં. તો હવે આપણે લેવાની સ્ટાર્ટ કરીએ. 50 એકમો કયા છે? તો પહેલી 62. 62 એ 50 કરતાં કેવી છે? તો કે મોટી, એટલે એને આપણે ધ્યાનમાં લેવાની નહીં. હવે 62 પછી 25. 25 એ 50 કરતાં નાની છે એટલે એને લખી દેવાની. 6 એ પણ 50 કરતાં નાની છે એટલે લખી દીધી. 60 એ 50 કરતાં મોટી છે એને આપણે ધ્યાનમાં ન લેવાની. 95 એ પણ 50 કરતાં મોટી છે એને ધ્યાનમાં લેવાની નથી. 55 એને પણ આપણે ધ્યાનમાં લેવાની નથી. 98 એ પણ 50 કરતાં મોટી છે, નથી ધ્યાનમાં લેવાની. 11 એ 50 કરતાં નાની છે એટલે એને આપણે ધ્યાનમાં લઈશું. 71 એ 50 કરતાં મોટી છે એટલે આપણે એને ધ્યાનમાં નથી લેવી. 25 50 કરતાં નાની એટલે અહીંયા લખવાની. 20 એ પણ 50 કરતાં નાની, લખી દઈશું. 45 એ પણ 50 કરતાં નાની, લખી દેવાની. 89 એ પણ 50 કરતાં મોટી છે એટલે એને ધ્યાનમાં લેવાની નથી. 27 એ 50 કરતાં નાની છે એટલે લખવાની. અને 40 એ પણ 50 કરતાં નાની છે એટલે આપણે લખી દઈશું. હવે અહીંયા કેટલા કદનો નિદર્શ પસંદ કરવાનો છે? તો કે 5 કદનો, એટલે અહીંયા ડેશ કરીને લખવાનું 5 કદનો નિદર્શ પસંદ કરતા. હવે આ જેટલી બી 50 કરતાં નાની સંખ્યાઓ લખી છે એમાંથી આપણે 5 કદનો નિદર્શ પસંદ કરવાનો છે. તો હવે એમાંથી આપણે 5 કદનો નિદર્શ પસંદ કરીએ તો પુરવણી રહિત આપણને કઈ સંખ્યાઓ મળશે? બરાબર, એના વિશે હવે આપણે જોઈએ. તો 5 કદનો નિદર્શ આપણને પસંદ કરવાનો છે. તો પસંદગી પામેલી સંખ્યાઓની વાત કરીએ તો અહીંયા લખવાનું પસંદગી પામેલી સંખ્યાઓ. એમાં કઈ આવશે? 5 કદનો એટલે પહેલી 5 સંખ્યા લેવાની. પણ 5 સંખ્યા એટલે કેવી સંખ્યા લેવાની? તો કે પુનરાવર્તન ન થતી સંખ્યા, એટલે રિપીટ નહીં થવી જોઈએ ઇન શોર્ટ. તો પહેલાં 25 છે તો 25 લઈ લઈએ. પહેલી સંખ્યા આવી ગઈ 6, એ પણ લઈ લો. બીજી સંખ્યા આવી ગઈ 11, એ પણ લઈ લેવાની.
ત્રીજી સંખ્યા આવી ગઈ. હવે 25 એકવાર આવીને એટલે એને આપણે હવે ધ્યાનમાં લેવાની નથી, બરાબર છે. પછી 20, આ છેકો પેન્સિલથી મારજો અને ભૂસી નાખવાનો એમ, બરાબર છે. એકચ્યુઅલી દાખલામાં આપણે ક્યાંય છેકો મારવાનો નથી, આ ઉપર લખી દઉં છું. પણ આ 25 રિપીટ થઈ છે એટલે લેવાની નહીં, કેમ? કારણ કે પુરવણી રહિત કયું છે, બરાબર. પછી 20, તો 20 લખી દઈએ. આ કેટલી સંખ્યા થઈ? 4 અને 45, આ 5 સંખ્યાઓ થઈ ગઈ. એટલે આપણો જવાબ આવી ગયો 25, 6, 11, 20 અને 45, બરાબર. 25, 6, 11, 20 અને 45. હવે બીજો પોઈન્ટ પૂછેલો છે. બીજું શું કહ્યું છે? પુરવણી સહિત. હવે પુરવણી સહિત એટલે શું? તો કે પુરવણી સહિત એટલે જે પુનરાવર્તન થતી હોય એવી સંખ્યા. તો બસ અહીંયા લખવાનું પુનરાવર્તન થતા એકમો. પુનરાવર્તન થવું મીન્સ કે રિપીટેશન થવું, બરાબર છે. તો હવે આમાં જે ઉપર હતી તે બધી સંખ્યા લખી દઈએ. 50 કરતાં જેટલા પણ નાના એકમો છે તે 50 અથવા 50 કરતાં નાના એકમો, તો કે 25 આવશે, 6, 11, 25, 20, 45, 27 અને 40, બરાબર. આ જ એકમો આવશે જે અહીંયા હતા, બધા અહીંયા એકમો આવશે. હવે આપણે અહીંયા પણ કેટલા કદનો નિર્દેશ પસંદ કરવાનો છે? 5 કદનો જ. તો બસ લખી દેવાનું 5 કદનો નિર્દેશ પસંદ કરતા, બરાબર. ડાયરેક્ટ આન્સર લખી દઈએ. તો કે પસંદગી પામેલી સંખ્યા, પસંદગી પામેલી સંખ્યાઓ. હવે આમાંથી આપણે સંખ્યાઓ પસંદ કરવાની 5. તો પહેલાં 25ને આપણે ધ્યાનમાં લેવાની. 6 એ પણ લખી દો, 11 પણ લખી દો. હવે 25 રિપીટ થાય છે પણ આ પુરવણી સહિત જ છે ને, એટલે પુરવણી સહિત મીન્સ કે પુનરાવર્તન થતા એકમો, ભલે રિપીટ થાય તો રિપીટ, એ સંખ્યા આપણે લખવાની. એટલે 25 પણ આવશે અને 20. 5 સંખ્યા થઈ ગઈ, 1, 2, 3, 4 અને 5. બસ, તો આપનો ફાઇનલ આન્સર આવી ગયો. તો આવું બહુ સરળ છે વિદ્યાર્થીઓ. દાખલામાં કંઈ એટલું ડિફિકલ્ટી છે પણ નહીં અને કંઈ અઘરું પણ નથી. બસ ખાલી યાદ શું રાખવાનું? તો કે ઉપર શું કહ્યું છે? તો કે યાદચ્છિક પુસ્તકમાંથી મેળવેલી ક્રમિક 2 અંકવાળી નીચેની 15 યાદચ્છિક સંખ્યાઓનો ઉપયોગ કરી 50 એકમો ધરાવતી એક સમષ્ટિમાંથી 5 કદનો નિર્દેશ પુરવણી રહિત અને પુરવણી સહિત પ્રકારે મેળવો. તો બહુ સિમ્પલ છે. અહીંયા આપેલી હતી જે સંખ્યા 50 એકમો કયા છે? એટલે પહેલાં તો પુરવણી રહિત મીન્સ કે પુનરાવર્તન ન થતા એકમો. પુરવણી રહિત એટલે પુનરાવર્તન ન થતા એકમો મીન્સ કે રિપીટેશન થતી સંખ્યા ન હોવી જોઈએ. અહીંયા કઈ સંખ્યા લખી દેવાની આમાંથી? તો કે 50 એકમો કયા છે? એટલે 50 અથવા 50થી નાની જેટલી પણ સંખ્યા આવે એ બધી લખી દેવાની અને એમાંથી 5 સંખ્યા આપણે અહીંયા લખી દેવાની, આપણો જવાબ. અને પુરવણી સહિત બસ આના જેવું જ બેઠું, પણ એમાં રિપીટ થતી સંખ્યાને પણ આપણે ધ્યાનમાં લેવાની. હવે આપણે આગળ બીજો દાખલો કરીશું, એટલે આ દાખલો હજી તમને વધારે સારી રીતે સમજાશે. ઉપરના દાખલામાં થોડી ઘણી કન્ફ્યુઝન રહી ગઈ હોય તો આ દાખલામાં આપણે વધારે એને ક્લિયર કરવાનો પ્રયત્ન કરીએ. તો નીચેના યાદચ્છિક સંખ્યાઓનો ઉપયોગ કરી બેંકના 100 એટીએમમાંથી 5 એટીએમનો પુરવણી રહિત પ્રકારે યાદચ્છિક નિર્દેશ મેળવો. 018 502 153 096 027 007. હવે સ્ટુડન્ટ્સ, તમારા મનમાં આ દાખલો જોઈને એવો પ્રશ્ન થવો જોઈએ કે અહીંયા 100 છે, બરાબર, તો અહીંયા 18 એકલા લખવામાં શું વાંધો હતો? 018 લખવાનું શું કામ? અહીંયા પણ 96 એકલા લખવામાં કંઈ પ્રોબ્લેમ હતો, પણ આપણે 096 લખ્યા. તો યાદ રાખજો, સવાલમાં જે કુલ રકમ હોય ને એમાં જેટલા અંકો હોય ને અહીંયા બધા એટલા અંકોની જ બનાવવાની સંખ્યા. જો હવે આપણે 18 લખીએ તો એ 2 અંકોની સંખ્યા બને, એટલે આપણે અગાડી 0 લખ્યા કે જેથી કરીને 3 અંકની સંખ્યા દેખાય. એટલે આ 100માં ટોટલી 1, 2 અને 3 અંક આવે ને, તો અહીંયા પણ જે આપેલી સવાલની બધી સંખ્યા છે એ પણ 3 અંકની જ બનવી જોઈએ. માનો અહીંયા 2 અંકની હોય તો અહીંયા આપેલી બધી સંખ્યા કેટલા અંકની બનવી જોઈએ? 2 અંકની જ બનવી જોઈએ. આ એક નિદર્શન પદ્ધતિનો નિયમ છે. જેમ કે ઉપરના દાખલામાં જો 50 એકમ છે તો 50 એકમમાં 1 અને 2 અંક જ આવે છે ને, તો આપેલી બધી સંખ્યા 2 અંકની હોવી જોઈએ. હવે આમાં 6 એ 1 અંકની દેખાય છે, તો યાદ રાખજો એમાં અગાડી શૂન્ય લગાડવાના. જો આપણે શૂન્ય નહીં લગાડીએ તો દાખલો ખોટો કહેવાય. એટલે આમાં 50 છે, 50 એટલે 2 અંક છે, તો અહીંયા આપેલી બધી સંખ્યા પણ 2 અંકની જ હોવી જોઈએ.
હવે અહીંયા 100માં ટોટલી 3 અંક છે, તો અહીંયા આપેલી જેટલી પણ સંખ્યા છે બધી 3 અંકની જ હોવી જોઈએ. ભલે એની અંદર પુરવણી માનો કે તમારી જો ક્વેશ્ચન્સ પેપર છે એમાં 2 અંકની સંખ્યા પણ જો આપેલી હોય તો પણ આગાડી 0 મૂકીને આપણે સંખ્યા 3 અંકની બનાવવાની. બરાબર, આ એનો એક નિયમ છે, એકદમ સરળ નિયમ જ છે, કે એટલું અઘરું નથી. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ તો આપણે આન્સર લખીએ. તો આન્સરમાં એ લોકો એક તો સ્પષ્ટતા કરી છે. શું સ્પષ્ટતા કરી છે? પુરવણી રહિત પ્રકારે આપણને નિર્દેશ મેળવવાનો છે. એટલે પુરવણી રહિત એટલે કેવી સંખ્યા? તો કે જેમાં પુનરાવર્તન ન થતી હોય ને તેવી સંખ્યા. એટલે અહીંયા લખી દેવાનું પુનરાવર્તન ન થતા એકમો. બરાબર, આ ખાસ લખી દેવાનું. હવે અહીંયા 100 એટીએમ માટે આપણે 5 એટીએમને પુરવણી રહિત પ્રકારે યાદચ્છિક નિર્દેશથી પસંદ કરવાના છે. 100 એટીએમ છે એટલે આપણે કેવી સંખ્યામાંથી પસંદ કરવાની? તો કે જે 100 હોય અથવા તો 100 કરતાં નાની હોય. બરાબર, જેમ ઉપરના દાખલામાં 50 હોય અથવા 50 કરતાં નાની સંખ્યાને પસંદ કરેલી ને, બસ અહીંયા એવું 100 છે તો આપણે કેવી સંખ્યા પસંદ કરવાની? તો કે 100 હોય અથવા 100 કરતાં નાની હોય. તો એક 18 એ 100 કરતાં નાની છે એટલે આપણે એને પસંદ કરીએ 18. પછી 502 એ 100 કરતાં મોટી છે એટલે એ પસંદ થશે નહીં. 153 એ પણ 100 કરતાં મોટી છે. 96 એ 100 કરતાં નાની છે એટલે અહીંયા આપણે વેઠી લખી દઈએ. 27 એ પણ 100 કરતાં નાની છે એટલે એ પણ લખીએ. બરાબર, 7 એ પણ 100 કરતાં નાની છે એટલે એ પણ બેઠી સંખ્યા લખી દઈએ. 118 એ 100 કરતાં મોટી છે. 245 એ પણ 100 કરતાં મોટી છે. 12 એ 100 કરતાં નાની છે એટલે લખાશે. બરાબર, પછી 54 એ પણ 100 કરતાં નાની છે એટલે એ પણ લખાશે. ત્યાર પછી 444 એ 100 કરતાં મોટી છે, ધ્યાનમાં લેવાની નહીં. 211 એ પણ 100 કરતાં મોટી છે. 323 એ પણ 100 કરતાં મોટી છે. 428 એ પણ 100 કરતાં મોટી છે. અને 137 એ પણ 100 કરતાં મોટી જ છે. એટલે આપણે અહીંયા કઈ સંખ્યા લખવાની? તો કે 100 અથવા 100 કરતાં કેવી હોય? તો કે નાની હોય તે સંખ્યા લખવાની. એના સિવાયની બધી મોટી સંખ્યાને આપણે ડ્રોપ કરવાની. બરાબર, હવે આપણે કેટલા નિર્દેશ પસંદ કરવાના છે? તો કે 5 એટીએમ પસંદ કરવાના છે. તો અહીંયા લખી દેવાનું 5 એટીએમ પસંદ કરતા. બરાબર, હવે નીચે જવાબ ડાયરેક્ટ લખી જ દેવાનો. ડાયરેક્ટ આપણો આન્સર આવશે. બરાબર, આન્સર શું આવશે? પસંદગી પામેલા એટીએમ. પસંદગી પામેલા એટીએમ. કેટલા એટીએમ પસંદ કરવાના છે? તો કે 5 એટીએમ જ પસંદ કરવાના છે. તો આપણે પહેલો એ 18 છે એટલે એ પસંદ કરી નાખવાનો. હવે પુરવણી રહિત કીધું છે એટલે રિપીટ થતી સંખ્યાને આપણે ધ્યાનમાં લેવાની નથી. તો 5 પસંદ કરવાના છે. તો પહેલો 18. અને યાદ રાખજો ક્રમ વાઇઝ જ પસંદ કરવાના. પછી 18 પછી 27 લખીએ તો એ બી ખોટું જ કહેવાય. લાઈન સરસ સંખ્યા જવી જોઈએ. બરાબર, 18 પછી 96, 96 પછી 27, 27 પછી 7 અને 7 પછી 12. 54 નથી લખવાના. કેમ? કારણ કે 5 એટીએમ જ પસંદ કરવાના છે. અને 1, 2, 3, 4 અને 5 સંખ્યા થઈ ગઈ છે એટલે બસ અહીંયા આપણે સ્ટોપ કરી નાખવાનું. આ જ આપણો ફાઇનલ જવાબ. આ દાખલો પૂરો થઈ ગયો. બરાબર, પછી આ 54 લખવાના નથી, નહીં તો એ 6થું એટીએમ થઈ જાય. આપણે એક્ઝામ ક્વેશ્ચન્સમાં કેટલા એટીએમ માંગેલા છે? 5. તો આપણે 5 એટીએમ જોઈતા હતા, 5 આપણે લખી દીધા. બરાબર, તો અહીંયા આપણો દાખલો ફિનિશ થાય છે. હવે આપણે આગળ નવો દાખલો સમજીએ. તો નવા દાખલામાં નીચેની 3 અંકોવાળી યાદચ્છિક સંખ્યાઓ આપેલી છે. સ્પષ્ટતા કરેલી છે 3 અંકો. બરાબર, બધી સંખ્યા 3 અંકોવાળી જ છે. આ યાદચ્છિક સંખ્યાઓનો ઉપયોગ કરીને 350 કદની સમષ્ટિમાંથી 2% કદનું પુરવણી સહિત અને પુરવણી રહિત પ્રકારે યાદચ્છિક નિર્દેશ મેળવો. હવે અત્યાર સુધીના દાખલામાં 50 એકમોમાંથી 5 કદો, બરાબર, 100 એકમોમાંથી 5 કદો એવી રીતે સ્પષ્ટ કહી દેતા હતા. પણ અહીંયા શું કીધું છે? 350 કદની સમષ્ટિમાંથી 2%. તો અહીંયા લખી દેવાનું. પહેલાં તો 350 કદની સમષ્ટિમાંથી 2% એટલે 350ના 2% બરાબર. કેલ્ક્યુલેટર પર ગણતરી કરી નાખવાની. 350 ગુણ્યા 2% એટલે 2% દબાવી દેવાના એટલે કેટલા થાય? 7. એટલે 350 ગુણ્યા 2% બરાબર
7 બરાબર એકમો. હવે એ એકમ આપણે કેવી રીતે પસંદ કરવાના છે તો કે પુરવણી સહિત. પહેલાં પુરવણી સહિત કયું છે તો 1 નંબર આપીને લખી દઈએ પુરવણી સહિત. ઓકે, હવે પુરવણી સહિત એટલે કેવી સંખ્યા તો કે પુનરાવર્તન થતા એકમો. સહિત કીધું છે એટલે પુનરાવર્તન થતા એકમો બરાબર. પુરવણી સહિત કીધું છે એટલે પુનરાવર્તન થતા એકમો. રહિત કહેતો તો પુનરાવર્તન ન થતા એકમો. ઓકે, પણ અહીંયા બંને કીધું છે, પુરવણી સહિત પણ લેવાનું છે અને પુરવણી રહિત પણ લેવાનું છે બરાબર. તો આપણે પહેલાં પુરવણી સહિત વિશે વિચારીએ. 350 કદની સમસ્તી છે તો આપણે અહીંયાથી કઈ સંખ્યાને પસંદ કરવાની તો કે 350 કદની કીધું છે એટલે 350 અથવા 350 કરતાં નાની બરાબર એ સંખ્યાને પસંદ કરવાની. તો પહેલી છે 170, બેથી લખી દો. 111, 352 લખાશે તો કે નહીં, એ 350 કરતાં મોટી છે. પછી 002, જો અહીંયા લખવો હોય તો 2 એમ એકલા પણ લખી શકીએ, પણ અહીંયા 350 એટલે 3 કડ છે ને તો અહીંયા પણ આપણે 3 કડ બનવા જોઈએ બરાબર. એટલે 002 લખ્યા છે. 563 એ 350 કરતાં મોટા છે. 203 એ લખાશે. પછી 405 એ પણ મોટા. 545 મોટા. 111 એ લખાય. પછી 446 350 કરતાં મોટા. 776 એ પણ 350 કરતાં મોટા. 691 એ પણ 350 કરતાં મોટા. 816 એ પણ 350 કરતાં મોટા. 233 તો કે એ લખાશે 350 કરતાં કેવા છે નાના છે. 616 એ પણ મોટા છે. 300 એ પણ નાના છે એટલે એ બેઠા લખાય બરાબર. પછી 250 એ પણ બેઠા લખાશે. પછી 816 એ નહીં લખાય, 350 કરતાં મોટા છે બરાબર. અને 10 લખાશે કેમ કારણ કે 350 કરતાં નાના છે. એટલે એ બધી ખાસ સંખ્યા જોઈ લેવાની. જે 350 કરતાં મોટી હોય એને ડ્રોપ કરવાની. 350 અથવા એના કરતાં નાની સંખ્યા હોય એ બધી આપણે બેઠી લખી દેવાની. બસ હવે આ થઈ ગયું. હવે આપણે કેટલા એકમો પસંદ કરવાના છે તો કે 350 કદની સમસ્તીમાંથી 2% એટલે કેટલા એકમો 7 એકમો. તો બસ અહીંયા ડાયરેક્ટ લખી દેવાનું 7 કદનો નિદર્શ પસંદ કરતા બરાબર. હવે ડાયરેક્ટ આન્સર લખી દઈએ તો ફાઇનલ આપણો જવાબ આવશે આપણો આન્સર બરાબર છે. હવે અહીંયા આન્સર એટલે અહીંયા લખી દેવાનું પસંદગી પામેલ નિદર્શ અથવા તો પસંદગી પામેલ સંખ્યાઓ. પામેલ નિદર્શ બરાબર. 7 નિદર્શ પસંદ કરવાના છે. હવે પુરવણી સહિત છે એટલે રિપીટ થતા હોય તો પણ આપણે ટેન્શન નહીં લઈ લેવાની છે સંખ્યા બરાબર. 170 તો એ લખવાની બરાબર. 111 એ પણ લખવાની. પછી 002 લખી શકાય. 203 એ પણ લખી શકાય. હવે 111 બરાબર એકવાર આવી ગઈ છે તો પાછી લખવાની તો લખવાની કેમ કારણ કે પુરવણી સહિત કીધું છે. પુરવણી રહિત હતી તો નહીં લખતી પણ પુરવણી સહિત છે એટલે આપણે લખવાની. પછી 233 તો એ પણ લખવાની. ગણી લેવાનું 7 જ નિદર્શ છે. 1 2 3 4 5 6 હવે 1 લખાશે પછી નહીં લખાય બરાબર. હવે આ 250 ને 10 ને ડ્રોપ કરવાના. કેમ ડ્રોપ કરવાના કેમ કે અહીંયા 7 કદનો નિદર્શ જ પસંદ કરવાનો કીધું એટલે આપણે 1 2 3 4 5 6 અને 7 સંખ્યાઓ આવી ગઈ છે એટલે હવે ફરીથી આગળની બીજી સંખ્યાઓ લખવાની નથી બરાબર. હવે પુરવણી સહિતનું કામ પતી ગયું. હવે બીજો ક્વેશ્ચન કયો માંગેલો છે પુરવણી રહિત. તો લખી દઈએ પુરવણી રહિત. પુરવણી રહિત મીન્સ કે પુનરાવર્તન ન થતા એકમો. પેલામાં પુનરાવર્તન થતા એકમોને ધ્યાનમાં લેવાય, આમાં પુનરાવર્તન ન થતા એકમોને આપણે ખાલી ધ્યાનમાં લેવાના. હવે આ જે સંખ્યા છે એ બેઠી લખી દેવાની. 170 111 002 203 111 233 300 250 અને 10 બરાબર. આ જ બેથી સંખ્યાઓ આપણે લખી દેવાની. હવે 7 કદનો નિદર્શ પસંદ કરવાનો છે તો બસ લખી દઈએ 7 કદનો નિદર્શ પસંદ કરતા. ઓકે, 7 કદનો નિદર્શ પસંદ કરતા. હવે આમાં આપણે શું કીધું છે તો કે પુરવણી રહિત કીધું છે એટલે આપણે જવાબમાં ખાસ ધ્યાન રાખવાનું પસંદગી
પામેલ નીડર્સ એમાં આપણે પુરવણી રહિત લેવાના છે, એટલે રિપીટ થતી સંખ્યાને લેવાની નથી. તો એમાં 170 આવશે, પછી 111 પણ આવશે, 002 એ પણ આવશે, 203 આવશે. આ 111 એ નહીં આવે, કેમ? કારણ કે એકવાર આવી ગયા છે એટલે પાછા એને લખવાના નહીં. પછી એના પછીની સંખ્યા લખી દેવાની 233, પછી 300 અને છેલ્લા 250. બરાબર. તો તલી કેટલી સંખ્યા થવી જોઈએ? 7. તો 7 થઈ જ જાય છે. 1 2 3 4 5 6 અને 7. આ 10 વધારાની છે એટલે એને શું કરવાની? ડ્રોપ કરી દેવાની. ઓકે. તો અહીંયા આપણો દાખલો પણ પૂરો થાય છે. બરાબર. એટલે ચેપ્ટરમાં બસ આ જ વસ્તુ છે, બીજું એક્સ્ટ્રા કંઈ છે જ નહીં. તો હવે હું આશા રાખીશ કે કદાચ તમને દાખલામાં પરફેક્ટલી ખ્યાલ આવતો થઈ ગયો હશે.